મારું નામ પ્રવીણસિંહ ફુલાભાઈ ડાભી, ગામ સિંદરત, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ અને સિંદરતનો રહેવાસી ખેડૂત છું. અમે ચારેય ભાઈ સમૂહ ખેતી કરીએ છીએ. હમણાં ગુજરાત સરકારે જે જમીનની વહેંચણીમાં ભાઈઓની વહેંચણી માટે ઘણા ટાઈમથી પ્રશ્ન મૂંઝવાતો હતો કે વહેંચણી કરવામાં દસ્તાવેજ કરવો પડે. સામાન્ય રીતે મારા ગામમાં કે મારા પોતાને મિનિમમ 25-30 લાખ રૂપિયા ખર્ચું તો ભાઈની વહેંચણી થઈ શકતી હતી. પરંતુ સરકારશ્રીના નિયમ પ્રમાણે સીધી લીટીના વારસદારોને સહપ્રમાણ વહેંચણી કરવામાં આવે તો એમાં 100 રૂપિયાના સ્ટેમ્પમાં ભાઈઓની સહમતિ લેવી પડે છે. એ આ સરકારે આનંદીબેને અમારી રજૂઆત સાંભળીને તાત્કાલિક નિર્ણય લીધો. એ બદલ હું સરકારશ્રીનો ખૂબ જ આભારી છું. આ નિર્ણયથી મારા એકનો પ્રશ્ન નથી. દરેક ગામમાં આખા ગુજરાત રાજ્યની અંદર ગામ દીઠ 100-200 ખેડૂતોના ભાઈઓને મિલકત માટે ઝઘડાના આ બધા કંકાસ મટી જાય. કારણ કે ખેડૂત પાસે દસ્તાવેજના પૈસા ના હોય. 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જે સરકાર લાવી એનાથી સહમતિ થશે અને બધાને એકબીજા સહકારથી ભાઈઓ રળી ખાશે એવી મારી 100%ની વાત છે. આ નિર્ણયથી મારા પોતાને એકને ફાયદો થવાનો વાત તો બાજુ ઉપર છે, પણ આખા ગુજરાતના દરેક ગામડામાં દરેક જગ્યાએ દરેક ખેડૂતના આ મોટો પ્રશ્ન છે. અને આ વસ્તુ 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર થવાથી દરેક ભાઈઓને ભાઈચારો રહેશે. સારામાં સારું સંયુક્ત રીતે સંયુક્ત કુટુંબોમાં જીવી શકશે. એટલે સરકારશ્રીએ જે આ નિર્ણય કર્યો છે એના અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ.